અને કોર્પોરેટરોને મોંઘા ગેજેટ્સ આપવામાં આવશે। 192 કોર્પોરેટરોને લેપટોપ, પ્રિન્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે। કોર્પોરેટર્સને મોબાઈલ ખરીદી ભથ્થામાં પણ વધારો આપવામાં આવ્યો છે, જેની પાછળ મૂળ 6 કરોડ જેટલો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે અત્યાર સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરના મોબાઈલ બિલ ચૂકવતી હતી। 2017 થી અત્યાર સુધી 2.5 વર્ષે 12,000નો ફોન ખરીદવા રકમ આપવામાં આવતી હતી, જેમાં 5,000નો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે કોર્પોરેટર 17,000 સુધીના ફોન ખરીદી શકશે। કંપનીના આપણે સિમ વાપરીએ છીએ ને, જેને કારણે માત્ર 160 રૂપિયા વત્તા જીએસટી એમ ખૂબ નજીવી કિંમતે કાર્ડ જે છે એ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા હોય છે। વાત કરું ફોનની તો અત્યાર સુધીમાં 2017 થી અત્યાર સુધીમાં 2.5 વર્ષે 12,000 રૂપિયાની કિંમતનો ફોન જે છે એ કાઉન્સિલરશ્રી દ્વારા ખરીદવામાં આવે તો એના બિલની ઉપર એ રકમ એમના ખાતામાં જમા આપવામાં આવતી હતી। આ વખતે એમાં વધારો કરીને 17,000 રૂપિયા સુધીની કિંમતના ફોન તેઓ ખરીદી શકે તે માટેનો સુધારો કરીને કામ લાવવામાં આવ્યું છે। 75,000 રૂપિયા સુધીની કિંમતનું લેપટોપ હોય છે, 15,000 રૂપિયા સુધીનું પ્રિન્ટર હોય છે। આ જે રકમ છે એ ગયા વર્ષે પણ ચૂકવવામાં આવી હતી। આ વર્ષે એમાં વધારો કરીને અદ્યતન લઈ શકે લેપટોપને સાથે પ્રિન્ટર અને એમાં પણ સ્કેનર સાથે આવે એ માટે 10,000 રૂપિયાનો વધારો